એ હા હા બસ અશોક, 2 મિનિટમાં ફોન કરવો. હા હા મમ્મી બોલો ને. તારી હારે થોડી વાત કરવી છે. પણ જે વાત હોય ને એ જલ્દી કયો, મારે કારણ કે ઉતાવળ છે. જુઓ તમારી સામે જ ફોન ચાલુ હતો ને. પણ મારી વાત પણ છે ને એટલી જ જરૂરી છે જેટલું તને ફોન આવ્યો એ કામ, બરાબર? તો મારી વાત પહેલા સાંભળ. આ ઘરમાં તે શું માંડ્યું છે? હા ઘરમાં હું માંડ્યું છે એટલે એવું મેં હું કાંઈ નથી કર્યું. કેમ કાંઈ નથી કર્યું? નહીં? ખરેખર? હા ખરેખર. તને આ બધી વસ્તુ એમ લાગે છે આ ઘર નહીં ને ધર્મશાળા છે? આપણે આશ્રમ ખોલ્યું છે? આશ્રમની વાતની એવી તો વાત મને કઈ સમજમાં નથી આવતું. આ હા તમારે હા, તને સમજમાં ક્યાં આવે છે? કારણ કે તારે ક્યાં તારી ઉપર મા બાપ છે જ કે તારે મા બાપને કાંઈ પૂછવું પડે? પણ મમ્મી તમે એટલા બધા આમ ગરમ થઈને હું કામ બોલો છો? મારા કરતાં વધારે તો તું ગરમ થાય છે. હે જો અશોક, ગમે એટલો મોટો થઈ ગયો પણ તારા પપ્પા અને મારી સામે તો તું નાનો જ છે, સમજી ગયો? એટલે જાતે જાતે જે બધા આ નિર્ણય લે છે ને એ ખોટા. કયો નિર્ણય મેં લઈ લીધો એ કયો? આ તારા ભાઈબંધને શું કામ ઘરમાં લાવ્યો? હજી મારી વાત સાંભળો, હજી અહીં આવ્યો નથી, આવવાનો છે. ખબર છે. બરોબર, એટલે હજી નથી આવ્યો ત્યાં તમે આવું બોલો છો તો થોડુંક મગજ ચોખ્ખું રાખો ને આમ. હે પણ એને રોકાવાની અહીંયા ક્યાં જરૂર છે? હવે મારો મિત્ર છે અને આ ઘરમાં હું રહું છું તો મારો આમ હક તો બને છે ને. અચ્છા, આ ઘર તારું, આ ઘરમાં હકે તારો, બધી વાત સાચી અશોક. પણ તને ખબર છે એ જવાન છોકરો તારો ભાઈબંધ પારકી વ્યક્તિ જ કહેવાય ને, એ આ ઘરમાં આવીને રહેશે તો લોકોને આપણે શું જવાબ દેવા? હું જવાબ દેવાનો હોય? આનો મિત્ર છે અને એ તમારા દીકરા જેવો જ છે ને, એમ માની લેવાનું તમારે. હા, ભાઈબંધ છે પણ છે પારકો. અને આ ઘરની અંદર તારી જવાન બેન છે, હા વહુ છે તારી, હા કોણ ધ્યાન કોણ રાખશે? અને શું વિશ્વાસ કે કાલે ઉઠીને કઈ ઊંધું ન થાય? આ લોકો સોસાયટી વાળા જોવે તો જવાબ શું આપવાનો આપણે? હું એટલે જ તમને કહું છું કે તમે આ નકરા રીલ્સ ને હમાસા ને બધું જોવો ને એ બંધ કરી દો. લો બોલો. બધા એક હરખા ન હોય. તો હું ક્યાં કહું છું કે બધા એક હરખા ન હોય, પણ એક હરખા ન હોય પણ આવી વ્યક્તિને આપણે ઘરમાં લાવીએ. તું એને ઓળખે છે, અમે ચારેમાંથી કોઈ ઓળખીએ છે એને? તો હું ઓળખું છું, તમારે ઓળખવાની જરૂર શું છે? તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ છે બેટા, પણ આવી રીતે કોઈ પારકી વ્યક્તિને આપણા ઘરે રોકાવા ન બોલાવાય, સમજે છે તું? ઈ પારકો નથી, મારો મિત્ર છે ને આજ આવશે. અને બીજી વાત એ કે હું જ છે ને અત્યારે બહાર જાઉં છું, બરોબર? એટલે ઈ આવે ને એટલે એની છે ને આગતા સ્વાગતા કરજો, એને ખોટું લાગે ને એવું એક શબ્દ નહીં બોલતા. હા હા, તું કે એમ અમારે કરવાનું, તું કે એમ નાચવાનું અમારે. જો પહેલા તો તે અમને પૂછ્યું નહીં કે ઘરમાં મિત્રને લાવી રહ્યો છે, હવે મિત્ર આવી રહ્યો છે તો તું કે એ રીતે અમારે ચાલવાનું નહીં. તું એને નાચ પાડી દે, હું તો નાચ પાડું છું. નાનો હતો તે તમે જ મને શીખવાડ્યું હતું કે મહેમાન એટલે ભગવાનનું રૂપ કહેવાય, એનું અપમાન ન કરાય. મને ખબર છે મહેમાન ભગવાનનું રૂપ કહેવાય, એનું અપમાન ન કરાય, પણ અશોક તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? મારે સમજવાની કોશિશ નથી કરવી, સમજ્યા તમે? એટલે હવે છે ને હવે 2 હાથ જોડું છું. હું તને 2 હાથ જોડું છું કે એને આવવાની મનાઈ કર. એ અહીંયા જ આવશે, અહીંયા એટલે અહીંયા જ આવશે. અને વધારે હવે મારો મગજ છે ને ખરાબ કરોમાં. હું આખો દિવસ કામ કરું છું ને ત્યાં મગજ ખરાબ થાય છે. આ તમે સવારના પોરમાં મારું મગજ બગાડી નાખ્યું. બરાબર છે, અમે મગજ બગાડીએ છીએ અને તું જે કરી રહ્યો છે એ બધું સારું એમ? હા એ સારું. અને મારા પપ્પાને, દામિનીને, મીરાને બધાને કહી દેજો કે એ આવે ને એટલે બધા છે ને આમ શાંતિથી અને હરખી રીતે બોલાવે. ખરેખર કહું ને તો કોઈને ગમે નહીં, સમજ્યા? અચાનક કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવી રીતે રોકાવા આવે ને એ કોઈને ન ગમે. પણ હવે તે આમ નક્કી જ કરી લીધું છે કે ના મારે મારા ભાઈબંધને લાવવો જ છે, એની સાથે સારું વર્તન કરજો. હવે છે ને તું અમારી પાસેથી અપેક્ષા ન રાખતો, બરાબર? અપેક્ષા ન રાખતો એટલે એ જ કે અમે સારું વર્તન કરીએ. મારી વાત સાંભળો, ઈ જેમ તમારા ગયા જન્મનો દુશ્મન હોય એવી રીતે તમે વાત કરો. દુશ્મનની ક્યાં વાત કરે છે? મેં ક્યાં કીધું કે દુશ્મન છે? હું ખાલી તને એક વાત કરી રહી છું કે બેટા આવું બની શકે. બની શકે, બને ને ત્યારે મને કહેજો. પણ અત્યારે છે ને તમે મારું મૂડ ખરાબ ન કરો. અને એ આવે તો છે ને હસતો ચહેરો રાખજો. આ 10 મિનિટ મારી આમણામ બગાડી નાખી તમે. એની 10 મિનિટ બગડી ગઈ અને અહીંયા આખું ઘર ચિંતામાં પડ્યું છે, એ નથી દેખાતું. મીરાબો, એ બરાબર બંધ થઈ જશે. પહેલા મારી વાત સાંભળો. પેલા બંધ કર દો. ના ના, કઈ ઢોળાઈ નથી જવાનું, એને મૂકો. શું
તમને ખબર હતી ને? હા ખબર હતી કે એ બંધ નહીં થાય પણ તોય મેં ટ્રાય કરી. હું આ નાનકડા ડબ્બાની વાત નથી કરી રહી. હું જે વાત પૂછી રહી છું ને એ વાત તમને ખબર હતી, એ હા કે નામાં જ જવાબ આપવાનો છે. મને પણ ખબર પડી ગઈ. શું? મમ્મીજી તેલ મારાથી નહોતું ઢોળાયું, દામિની બેનથી ઢોળાયું હતું. તેલ ઢોળાયું હતું ક્યારે? નથી ખબર? ના. હમણાં તો કહ્યું ને કે તમને ખબર છે એમ. મમ્મીજી પહેલીઓ બુજાવીને વાતો ન કઢાવડાવો, સમજ્યા? જેવું હોય ને ચોખ્ખું બોલો. અલવા રે વાહ, પહેલા તો તમે ધીમે બોલો, બરાબર? હા, આ જોર જોરથી જે અવાજ કરો છો ને એ મને નહીં પોસાય. સાંભળી લો, આ અશોકનો ભાઈબંધ ઘરમાં આવવાનો હતો એ વાતની જાણ હતી તમને? નહીં. સાચે સાચું બોલજો. આ તો સાચું જ તો બોલી મમ્મીજી. નહીં. તમારે એને એકવાર કહેવાય નહીં? હા, એકવાર એવું કહેવાય નહીં કે આ ભાઈબંધને ઘરમાં ન લવાય? મમ્મીજી મને ખબર નહોતી, એમણે મને પૂછીને ઇન્વિટેશન નહોતું આપ્યું તો મને શું ખબર કે ક્યારે આવવાનો છે એમ? એ આવવાનો છે, લગભગ આજે જ પધારી જશે. તો તમારે ના પડાય ને, તમે મમ્મી છો એમના. તો તમને નથી ખબર કે ઘરની અંદર શું ચાલી રહ્યું છે? વરને પૂછાતું નથી? હા વાંધો નહીં, હવે કાલથી સવારે ઉઠીને વરને એ જ પૂછીશ આજે ઘરે કોણ આવવાનું છે, આજે કયો ફ્રેન્ડ આવવાનો છે, આજે કોને આમંત્રણ આપ્યું છે. કેવી વાત કરો છો તમે? હા હા, હું ખોટી વાત કરું છું, બધી બાકી સાચી વાત તો તમે જ કરો છો ને. મમ્મીજી જેમ હિસાબ માંગો છો ને દર મહિને એવી રીતે વાતો પણ પૂછતા જાઓ. હા, તો હું એમ જ કહું છું કે તમારે છે ને તમારા વરને વાત પૂછવી જોઈએ. એમ પૂછાય કે ઘરમાં કોણ આવવાનું છે, શું ચાલી રહ્યું છે, કામકાજ કેવું છે. આ અચાનક તમારો વર બોમ્બ ફોડે કે મારો ભાઈબંધ આવવાનો છે અને ઘરમાં તમે જવાન, મારી દીકરી જવાન અને પારકો પુરુષ આવીને રહે તો કેવું લાગે? તો તમે મને શું કહો છો? પણ મેં બોલાવ્યો છે કે તમે આટલી રાડો પાડો છો? જાઓ તમારા દીકરાને ના પાડો. વાહ, એને તો મેં ના પાડી. બસ તો પછી પણ એ ન સમજો, જીત પકડીને બેઠો છે. માં ઘર મારું છે, મારો ભાઈબંધ તો આવશે અને તમે એની સાથે સારું વર્તન કરજો. પણ ક્યાં જિંદગી આખી રહેવાનો છે? આવશે તો 2-4 કલાક જ આવશે ને, વાંધો ને પછી જતો રહેવાનો છે. રોકાવાનો છે. કેટલા દિવસ? પૂછી લેજો ને. પૂછવાનું શું હોય? જો એનો દોસ્તાર આવે છે ને તો હું તો જુવાન છું કે નહીં, એટલે મારે કોઈ પારકા પુરુષ સામે આ ઘરમાં ન રહેવું જોઈએ. હું મારા પપ્પાના ઘરે જતી હોઉં. વાહ રે વાહ, સરસ. હું મારા પપ્પાના ઘરે જતી રહું? તમે ક્યાં જુવાન છો? ના ના, મારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તમારા વરનો ભાઈબંધ આવે છે હે ને? વાત જુવાનની હતી મમ્મીજી. ના ના, શું કામ જુવાનની વાત તમે લાવો છો વચ્ચે? આમ તો મારી દીકરી પણ તો જુવાન છે ને. તો એને મારી સાથે મોકલી દો, અમે બંને જતા રહીએ. ચિંતા શું કામ કરો છો? એક કામ કરો, તમે બે ભેગા થઈને ગામડે જતા રહો. આમે અત્યારે આપણા ખેતીનું કામ તો ચાલી રહ્યું છે, ત્યાં બે મજૂરો ઓછા બોલાવવા પડશે. કાંઈ વાંધો નહીં મમ્મીજી, તમને મારાથી આટલી નફરત હતી ને મને આજે ખબર પડી. ગામડે મોકલવા માટે તૈયાર છો પણ પપ્પાના ઘરે નહીં. શું કામ? હા, તમારા પપ્પાના ઘરે જાઓ પછી આવવાનું નામ લો છો, મહિનો દિવસ સુધી ત્યાં જાઓ પછી બીમારી કેવી ઘર કરી જાય, માથું પેટ પગ બધું થાય છે નહીં? પછી તમારા પપ્પા મમ્મીનો ફોન આવે, વેવાણ મારી દીકરીને આ તકલીફ છે. અત્યારે મુદ્દો છે ને તમારો તમારા બાપના ઘરે જવાનો નથી, અત્યારે મુદ્દો છે કે અશોકનો ભાઈબંધ અહીંયા આપણા ઘરે રોકાવા શું કામ આવી રહ્યો છે. તમને ક્યારે વળગાડ વળગેલું? વળગ્યો નથી પણ વળગશે ખરો. લાગ્યું કે નથી વળગ્યો એમ વળગાડ? એટલું ધીમે ધીમે બોલો છો, એકદમ પીસફુલી. હવે છે ને આ વાત મમ્મીજી હાથ લાંબો નહીં, લાગી જશે. મજાક નહીં. તો હું મજાક કરું છું, તમને એમ કહું છું કે મને નથી ખબર, એમાં સમજાય છે તમને? ના ના, કારણ કે તમે તો કંઈક ભલતી જ ભાષામાં બોલો છો ને તે મને નથી. તમારા દીકરાનો ફ્રેન્ડ એને અહીંયા આવવાનો હતો ને મને ખબર નહોતી, એમણે મને કહ્યું નહોતું, મેં એમને પૂછ્યું નહોતું, અમારી વચ્ચે કોઈ ડિસ્કશન થયું નહોતું. અચ્છા, વાહ, સરસ. ખબર નહોતી. આમ તો પડની ખબર રાખો છો. તમે શું કામ ગયા, કઈ મીટિંગમાં ગયા, શું ખાધું, શું પીધું, તો આ વાત કેમ ન જાણી? સોરી. વાહ, સોરી. સરસ. આઈ એમ સો સોરી. એમ? બહુ સરસ. હવે છે ને આ ઘરની અંદર તાંડવ થશે. શું થશે? તાંડવ. આવે છે ને તમારા વરનો ભાઈબંધ, એનું ધ્યાન રાખજો બરાબર. હા, બરાબર ધ્યાન રાખજો. અત્યાર સુધી એમ કહેતા હતા કે આવવો ન જોઈએ, આવવો ન જોઈએ, હવે કહે છે કે બરાબર ધ્યાન રાખજો, તો એ વધારે નહીં રોકાય? મમ્મીજી હું શું કહું છું, કઈ રીતે ધ્યાન રાખવાનું?
આવું કેમ છો? અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. પણ કઈ ઓળખાણ ન પડી. મને ન ઓળખ્યો? મને ન ઓળખ્યો? અરે આમ જોવો તો ખરા સરખું. હા, અશોક વાત કરતો હતો. હા, અશોકનો ખાસ મિત્ર આદિ. હા, એ અશોકે કઈક વાત તો કરી હતી કઈક. કેમ છો? બાકી તબિયત પાણી સારા ને? મજામાં. હા. અશોક જેવા જ લાગો છો ખરેખર. ઘડીક છે ને આમ તો છેતરાઈ જ ગયો કે આ અશોક જ બેઠું કે હું. ક્યાં? એક મિનિટ પાણી. હા, દામિની મેં પાણી લાવી દો. હા, અને તું અત્યારે શું કઈ નોકરી કરે છે કે હા, ધંધો કરે છે? એમ નોકરી. નોકરી કરે છે. હા હા. અને અહીંયા જ નોકરી મારી મતલબમાં બદલી થઈ છે એટલે અહીંયા આવ્યો છું. હા. આ મારી દીકરી દામિની. હા. કેમ છો? એક મિનિટ બેસ ને. આપણે ભણો છો? આ છે ને ભણો છો? અશોકના મિત્ર આદિ, જે અશોકે જોકે વાત કરી હતી અહીંયા આવવાના છે એમ. સારું કહેવાય ને. હવે તમે લોકો નક્કી કર્યું છે તો એમાં હું શું કહું. અને જો અહીંયા અત્યારે રોકાવાનું લગભગ કહેતો જ હા, બેગ લઈને જ આવ્યો છું. અહીંયા જ રોકાવાનું છે હમણાં. અહીંયા જ રોકાવાનો છે. એટલે આપણે છે ને એનું જરીક આપણે મહેમાન જ કહેવાય એમ. મહેમાન. જો અશોકનો મિત્ર છે, બરાબર, એટલે મારે તો દીકરા સમાન જ થયો ને. અશોક દીકરો એમ આ મારે દીકરા સમાન જ થયો. ભાગશાળી જોવો તમે ખરેખર. એટલે તારે આમ તો ગણી તો તારા ભાઈ જ કહેવાય, નાનો ભાઈ. ના, અરે કેવી વાત કરો તમે. એવી વાત ન કરો. આ છે ને હું શું કહું છું કે ખરેખર તમે નસીબવાળા છો. પૂછો કેમ? હા, હું નસીબવાળો કેમ? કેમ કે અશોક જેવો દીકરો, હા, આટલી સુંદર દીકરી તમારે. આનાથી વધારે બીજું તો શું જોઈએ? ભગવાન પાસે આપણે આટલું જ તો માંગતા હોઈએ. હે? અને તમારો આ મકાન, વાહ. સરસ. મારી દામિની નામ જો સુંદર અને સંસ્કારી એટલી, સમજ્યા? અને હું તો એમ કહું છું કે જે ઘરમાં જાહે ને, સાસરે જે ઘરમાં જાહે ને, એ ઘરને આમ જો દીપી ઉઠશે. એ ઘર એમ, એ ઘર ભાગશાળી છે જેમ મારી દીકરી સાસરે જાહે. હા, ચોક્કસ સાચી વાત છે તમારી. અને હરેક માણસને પહેલું સુખ કયું કહેવાય? સંતાનનું. જો સંતાન જો અવળા પંગા હોય ને, આવારા હોય ને, તો બિચારી મા બાપની તો જિંદગી બરબાદ થઈ જાય. થઈ છે. મને તો જોવો તો મને શું ખબર બેસાડી. તમે લોકો વાત કરો. એટલે ઓળખાણ કરાવું છું. ઓળખાણ? એમની સાથે હું ઓળખાણ કરીને શું કરીશ? અરે મહેમાન છે, હવે અહીંયા રોકાવાનો છે એટલે આદિ તો પછી ઓળખાણ તો એને જો માણસનો પરિચય થઈ જાય ને તો આપણને અજાણ્યું ન લાગે એમ. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. અને હું શું કહું છું કે શું ભણો છો? બીકોમ કરું છું. બીકોમ? વાહ, ખરેખર. હા, અને જ્યાં ગાલમાં ખાડા પડતા હોય ને એ તો બહુ લકી માણસ હોય. હા, તો મારી દામિની લકી જ છે ને. હું એકદમ લકી. એ જ્યારે પણ મતલબમાં લગ્ન કરીને જે ઘરમાં જાય ને એ ઘરને સમૃદ્ધિથી ભરપૂર કરી દે. શું કામ ખબર? એની પાસે ન હોય ને તો પણ આવે ખરા, આમના નસીબના હિસાબે. અને મેં તો એને બધી છૂટ આપી, સમજ્યા? કે તારે જેટલું ભણવું હોય એટલું તમે તારે ભણજે. અને એવું આપણે જબરજસ્તી નથી કે 23-24 વર્ષની થાય ને એટલે દીકરીના લગ્ન કરાવી દેવાના છે. એની મરજી પડે અને એને સારો છોકરો લાગે ને એની જ સાથે મારે લગ્ન કરાવવાના છે. મારે 1% મારે દબાણ નથી કરવું. બસ. આ ભાઈ ક્યાં છે? એમના ફ્રેન્ડ આવ્યા છે તો બોલાવો. એ તો હા, બહાર ગયો છે. મારે વાત થઈ ને કીધું ઘરે પહોંચ ત્યાં હું આવું એમ કીધું એને. સરસ. અરે તું કેટલું ભણેલું છે બેટા? મેં જો ને બસ બીકોમ કમ્પ્લીટ કરીને જોબ ચાલુ કરી. પછી ત્યાં જોબ કરતો હતો, ત્યાંથી અહીંયા આવવાનું થયું એટલે પછી મેં અશોકને, અહીંયા મારો મિત્ર ખાસ હતો એટલે મેં કીધું ભાઈ રહેવાની વ્યવસ્થા હમણાં કઈ થઈ શકે એમ છે? તો કે હા, આપણું ઘર ખાલી જ છે ને. અરે આ ઘર તારું જ કહેવાય ને. હવે એના મને પૂછવાનું હોય તારે તો મને તો એમ એક ફરિયાદ છે હવે અત્યારે મને જો તે વાત કરીને એટલે શું? આ તો એને ફોન કરીને પૂછ્યું ને કે રહેવાની કઈ વ્યવસ્થા થઈ એમ છે કે નહીં, એ જ તારી મોટામાં મોટી ભૂલ કહેવાય. એવું પૂછવાનું હોય, આવી જવાનું હોય. હા, તારું જ ઘર છે. અને આમ જો કઈ અરે મળતાવડો કેવો સ્વભાવ સારો છે. કેટલા ખુશ થયા લઈ તમે લોકો તો. ખરેખર આ સ્વભાવ તો આવો જ હોવો જોઈએ કે ઘરમાં કોઈ પગ મૂકે ને, ઓળખતા હોય કે ના ઓળખતા હોય પણ ખુશ થવું જરૂરી છે. બસ આ મને આ વસ્તુ ગમી. જો હું નથી જમીને આવ્યા કે અરે જમવાનું ચા પીશ. તમારા હાથે બનાવજો ચા, મસ્ત ચા. હે ને, ચા પીશ. જો મારે તમારી આ પુસ્તક છે ને, આજ મારે મિત્ર હતો, જાતું ચા મૂકજા. પુસ્તકો વાંચો છો, બહુ સારું કહેવાય. હું શું કહું છું, મારે તમને એક વાત કરવાની હતી. પપ્પા હજુ આવ્યા છે
એમને એમના રૂમમાં જવા દો. એમને ખબર નહીં હોય ને રૂમ બતાવવું એને એટલે ત્યાં વાત અરે, કરી દો, પછી fresh આ- થવા દો. તમે બતાવશો? હા, બતાવો ને. બતાવો ને. જો મારું કહેવાનું આ જો તું ચા તો મૂક બેટા. હા, ચા પીને પછી રૂમ જોશું. જો આ પુસ્તક છે ને આજ હું આને મારો મિત્ર ગણતો હતો સમજ્યા, પણ હવે મને તારો સ્વભાવ જોયું અને તારું જે આ હસી હસીને જે વાત કરવાની જે સ્ટાઇલ જોઈ ને એટલે હવે મને એમ લાગે છે કે હવે આને તું અહીંયા જ્યાં સુધી રહીશ ને ત્યારે લગી આને મારે પડતું મૂકવું જોઈએ અહીંયા. ખરેખર અશોકે આવી વાતો કરે હો. તમારી જેવી તમારી પાસે કઈક જડીબુટી તો લાગે છે. તમે આટલા યંગ કેવી રીતે દેખાઈ શકો છો? હે? બસ આવી રીતે હસી ખુશી રહેવી એમાં. હવે તો મારે અશોક તો હું એના ધંધામાં હોય ને તો ક્યારેક ઘરે હોવા ને ક્યારેક ન હોય ને ક્યારેક રાતે મોડું આવે એટલે મારે કોની હારે વાત કરવી લ્યો. અને તારે આંટી હું છું ને હવે. બસ હવે મને ગમશે. હવે તારી તમને company. જ્યારે પણ એમ થાય ને કે અડધી રાતે મને ઊંઘ ઉડી ગઈ છે ને મારી બે શબ્દો કોઈ સાંભળે તો મને તમ તારે બોલાવી લેવાનો, હું તમારી પાસે આવીને બેસીશ. બસ બસ આ વસ્તુ મને ગમે છે. પાણી, ફ્રીજનું પાણી પીવું જોઈએ. તમારે પીવું છે? ના ના, ખાલી કહું છું. નામ ભૂલી ગયો. કીધું જ નથી. દામિની. અરે પપ્પાએ કીધું તું ને તારા દામિની. અંકલે. દામિની બહુ મસ્ત નામ છે હા, ખરેખર. આવા નામના વ્યક્તિઓ ક્યારેક જ મતલબમાં મળે. મેં તો પહેલી વાર સાંભળ્યું કહેવાય આમ તો. હા, બહુ યુનિક નામ છે મારું. કઈ જોતું તો તમારે? ના, આટલા ગોરા અને આટલા સ્માર્ટ, આટલા હોશિયાર, એનું રહસ્ય કઈ મેકઅપ કર્યો છે. લાગતું નથી. હા, ખરેખર આવો મેકઅપ તો બધાએ કરવો જોઈએ. કયો મેકઅપ છે? તમારે પૂછું. કરવો છે? જરૂર તો લાગે જ મને. હમણાં સ્કિન પર જરૂર તો છે જ. તમે કરી આપશો? જુઓ આદિભાઈ, હું શું કહું છું? આદિભાઈ ગમે તે હું ભાઈ બોલાતું હશે કઈ. પણ શું થઈ ગયું? શું તમે પણ શું થઈ ગયું? શું પહાડ ફાટી જશે? હા, જ્વાળાઓ ઉઠી જશે, દરિયો વહી જશે. પણ જુઓ આદિભાઈ, અરે ભાઈ પાછો ભાઈ. સાંભળો, ભાઈ ન કહેવાય. મને કોઈને બહેન બનાવવું નથી ગમતું, કારણ કે રક્ષાબંધન આવે ત્યારે મને બહુ તકલીફ પડે, સમજ્યા? એટલે એ રહેવા દો ને. શું કેમ હોય, બધાને પ્રોબ્લેમ હોય. આ ભાઈ શબ્દથી મને નફરત છે. હું કોઈ દિવસ કોઈને ભાઈ ન કહું. મેં તમારા પપ્પાનું નામ લીધું તો પપ્પા કીધું. મેં એમ ન કીધું કે તમારા નરેશભાઈ, અશોકભાઈ, પેલાના ભાઈ. ભાઈ નહીં, ભાઈ હોય જ નહીં. પણ એમાં એવું છે કે તમે મારા ભાઈના ફ્રેન્ડ છો તો મારો ભાઈ છે. એ તમે અલગ છે, તેના એ અલગ છે બધું. હું તો એટલે હજી ભાઈ થઈ ગયા. સમજો કે હા, આપણે તો સારી રીતે રહી શકીએ. પણ ભાઈ મતલબમાં ન કહું તો શું કહું? અમુક વસ્તુઓ શેર ન થાય ને. હા? હા, શું? બોયફ્રેન્ડ છે. એક્સક્યુઝ મી? યસ. એટલે મારો કહેવાનો મતલબ તમે કે છે ને તમારી હદ મારો કેવા સવાલ પૂછો છો? હું તમારી હેલ્પ કરી શકું એમ જો દરેક વાતમાં. તમારે ઘરેથી ગમે ત્યારે છુપાઈને બહાર જવું હોય, કંઈ પણ ફ્રેન્ડ સાથે ફરવા જવું હોય, આ તે કંઈ પણ હેલ્પ જોતી હોય તો ભાઈ કહેશો તો નહીં કરું, કારણ કે હું બંધનમાં રાખું. ભાઈની ફરજ હું બરાબર રીતે નિભાવું. પછી તો હું હાથ પકડીને કાન મરોડીને કહી દઉં કે આમ જ છે ને આમ જ કરે છે, બહાર રખડવા જાય છે, સાચું કહી દઉં. એના કરતાં સારું છે કે ખાલી આદિ કહેશો તો ગમશે ને હું તમારી મદદ પણ કરીશ. હા, પાપણ તમારી. જો જે વિશ માગ્યું એ માગી લેજો. ખરેખર હા, પાક્કું? પાક્કું. ભાઈ પાક્કું એવું હોય. વાહ, સરસ સરસ સરસ. હોશિયાર લાગો છો ભણવામાં તો. હા, એમ તો હોશિયાર છું, પણ મને એક વાત નથી સમજ. બંક મારો છો કોલેજમાંથી? પહેલા તમે મને એ કહો કે તમે મારી મદદ શું કામ કરો? તમને શું મળશે એમ? મને મજા આવે. ચુગા આવી રીતે કેટલાની મદદ કરી છે? એમ તો ઘણા લોકોની કરી છે, પણ ખાસ અમુક ફેવરિટ પર્સન હોય ને એની મદદ કરવી વધારે ગમે. જેમ કે તમે. હું તમારી ફેવરિટ? તમને પહેલી નજરે જોયા ને ચક્કર આવી જાત પર રહી ગયા. બેઠો તો એટલે વાંધો ના આવ્યો. ખરેખર? યસ. પણ મને કેમ એવું લાગે છે કે વાત કંઈક બીજી છે. એટલે કે તમે મારી સાથે એટલા સારા થઈને રહેવાની કોશિશ કરો છો. શું વાત છે? નહીં, એવું કંઈ નથી. ખરેખર મારે તો તમારી સાથે વાત કરવી જ હતી, કારણ કે મને છે ને મજા આવે વાત કરવી, કોઈ સાથે વાત શેરિંગ કરવી. એ આપણી વાત એમની વાત આપણને જણાવે, આપણી વાત એમને જણાવી શકીએ.
મજા આવે. આ ઠીક છે ચલ. ચેન મસ્ત છે. નવી લીધી આજે જ. એવું છે? પણ હું તમને ભાઈ ન કહું હા. તો શું કહું? આદિ? હા પણ જ્યારે કોઈને આપણે ઓળખતા હોય તો એની સાથે આપણો એક સંબંધ હોય કે નહીં? ઓળખાણ થઈ જશે ને. ઓળખાણ તમે હાથ તો લાંબો કરો ખાલી. હાથ ખેંચી ન લઉં તો કહેજો. હા? એટલે હાથ પકડીને બધી વાત ન કરું તો કહેજો. ઓળખાણ થતા વાર શું લાગે? હે? અને આમ પણ ઓળખાણમાં કંઈ ન હોય. થોડોક સમય સાથે રહીએ, વાતચીત કરીએ એટલે હસી મજાક થાય, હસી મજાક થાય એટલે પછી ફ્રેન્ડ્સ બનીએ તો ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલા ખરાબ નથી લાગતા જેટલા ધાર્યા હતા. બિલકુલ નહીં. હું તમારી મદદ કરીશ. કંઈ પણ કામ હોય તો તમે મને કહી શકો છો. હું તમારું કામ પતાવી દઈશ ચપટી વગાડતા. પણ મારા ભાઈને કાંઈ નહીં કહેવાનું. બિલકુલ નહીં કહું. અશોકને તો હું દૂર જ રાખીશ તમારાથી. કારણ કે મારો ભાઈ છે ને, હમ. મને બહુ હેરાન કરે છે. અરે એટલે કે રે. મને ઘરની બહાર ન જવા દે. મારા ફ્રેન્ડ લોકો સાથે મારે બહાર જવું હોય તો પણ મને રોક્યા કરે. મને ખબર જ હતી. એટલા માટે જ મેં કીધું કે હું તમારી હેલ્પ કરીશ. હવે કંઈ પણ હોય ને એવું તો પહેલા મને જાણ કરવાની. હું તમને મદદ કરીશ બહાર જવા માટે. ઠીક છે? પાણી પી લે, વાંધો નહીં. અમારે ઓલી બુક ક્યાં ગઈ? તને કહું એ આવું. ક્યાં નાખી આણે? હવે ઓલી બુક હંતાડી ક્યાં ગયા યાર? કઈ બુક? અરે ઓલી ગુજરાતનો ઇતિહાસમાં લખ્યો હોય એમાં 1946માં કંઈક જામનગરના રાજાએ પોલેન્ડમાંથી જે આવ્યા ને નિરાધાર ને હાવ બસારા હાવ કોઈના આધાર જ નહોતો એને પોલેન્ડના રાજાએ કાઢી મૂક્યા અને પછી આયા જામનગરના રાજાએ એને આશરો આપ્યો. સમજ્યા? એમાં આખો ઇતિહાસ લખ્યો છે. ક્યાં હતા? આ પણ મને બુક આપને મારી વાંચવી છે. ઇતિહાસને જવા દો. અત્યારે વર્તમાનમાં જે ચાલે છે ને એનું કંઈક કરો ને ઘરનું કરો, પછી કરજો દેશનું ને રાજ્યનું ને ગામનું. આ બધું પછી કરજો. પહેલા અત્યારે આપણા ઘરનું કરો ને તો બહુ છે. ઘરમાં બધું એકદમ સુખી ને સંપન્ન ઘર છે. હવે આમાં મારે શું ઘરની ઉપાધિનો માણસ જો આખી જિંદગી ઘરની ઉપાધિ કરવામાં રહે ને તો પોતાની જિંદગી ક્યારે જીવશે? બસ ઘરના સભ્યો માટે જ આખી જિંદગી કાઢી દેવાની છે. વાહ, સરસ. હા, બહુ સરસ. ઘરમાં હું ચાલી રહ્યું છે એ નથી ખબર, પણ દેશમાં હું થઈ ગયું તું ને એનું તમને બહુ પાછું એ ઇતિહાસ જાણવાની ઉત્સાહ જાગ્યો છે. વાંચન છોડો અને છે ને આમ ધ્યાન આપો ચારેકોર ઘરમાં હું થઈ રહ્યું છે. આ ઓલા આદિત્યને ક્યારે રવાના કરવો છે? આદિત્યને હવે પણ એને કંઈક ઠેકાણું મળી જાય ત્યારે કરશે ને. ભલે ને રહ્યો કેવો એનો મળતાવડો સ્વભાવ છે. અને એ આયા આવે ને એટલે જો મારે પુસ્તકે બંધ થઈ જાય, ટીવી જોવાનું બંધ થઈ જાય, મોબાઈલ એ બંધ થઈ જાય. બસ એ બધી એની કોલેજની વાતો કરતો હોય અને એને વાતમાં ઇન્ટરેસ્ટ જ એટલો પડે, મજા આવી જાય એની વાતમાં. વખાણ ચાલુ કરો ને હવે તમે. વખાણ ચાલુ કરો. બહુ સરસ વખાણ ચાલુ કરો એટલે મને ખબર પડે કે મારે કઈ બાજુ બોલવું ને શું કરવું. મને એ નથી સમજાતું કે તમે માંડ્યું છે શું? ઘરમાં જવાન દીકરી છે, જવાન વહુ છે, બાપે વખાણ કરે, દીકરી વખાણ કરે, એટલે આ વખાણની ખાણ છે. પણ એમાં જો વખાણ કરવા લાયક હોય તો વખાણ કરવા જ પડે ને. રમખાણ થઈ જાય આમાં, સમજ્યા? આમાં છે ને ઘરમાં રમખાણ થતા વાર નહીં લાગે. વખાણ બંધ કરો, નહીતર છે ને આપણી આ દામિની છે ને છોકરી, જવાન છે, બહુ વખાણ કરે છે છોકરાના. ના ના, સારો છે, સ્વભાવનો આમ છે તેમ છે. આ બધું છે ને પડતું મુકાવો, મહેરબાની કરો. બાપ દીકરીએ જે હેલી કાઢી છે ને બંધ કરો. અરે પણ હવે એમાં એ વખાણ કરવા લાયક છે. અને મેં તો આપણી દીકરીને એવું જ કીધું, સમજાય? જે સારી વસ્તુ હોય ને એના તમે તારે દિલથી વખાણ કરવાના. એમાં આપણે સેજે પાછી પાની નહીં કરવાની. કારણ કે વખાણ કરવી ને તો આપણે જે ઈર્ષાનો ભાવ હોય ને એ મનમાંથી આવ જતો રહે. આવા મેં સંસ્કાર આપ્યા છે દામિનીને. એટલે એ બિચારી જે સારું છે એ વખાણ નહીં, ક્યાંક ખોટા વખાણ કરે છે. એટલે કે ના, બરાબર છે. ક્યાં ખોટા વખાણ કરે છે? હા, બાપ દીકરીએ વખાણ કરવા માટે તો એક PhD કરી રાખી છે. વાતની એક વાત, એ જવાન છે. આ સોસાયટીમાં લોકો પૂછે અશોકમાં તો અક્કલ બુદ્ધિનો છાંટો છે જ નહીં. પણ તમે વિચાર તો કરો કે એ પારકો છોકરો કેટલા દિવસ અહીંયા રોકાવાનો, અહીંયા પડ્યો છે એવી રીતે કે જાણે એના બાપનું ઘર હોય, બાપ દાદાની પેઢીથી અહીંયા મૂક્યું હોય એમ. આખા ઘરની અંદર આટા માર માર કરે છે. વધારે પડતું વિચારે છે. અને પૂછ્યા વગર રસોડામાં આવી ગયો તો. લો બોલો, પાછો મને શું કહે છે? આંટી મને તો થેપલા બહુ ભાવે. અરે થેપલા,
પણ એને જો એ તો તારે હમણાં રાજી થવું જોઈએ કે એ આ ઘરને પારકું નથી ગણતો, એ આ ઘરને પોતાનું ગણે છે. તને એ તારા મમ્મી ગણે છે, મને પપ્પા ગણે છે, અશોકને ભાઈ ગણે છે. તો આપણે તો એમ માનવું જોઈએ કે એ દીકરો છે આપણો, એમ માની આપણે એને રાખવાનો હોય અને રાજી થવાનું હોય. ખરેખર હા? હવે મને ખબર પડી ગઈ કે અશોક કોના પર ગયો છે. તમારા પર જ ગયો, બરાબર, પૂરેપૂરી રીતે. હા, દાનેશ્વરી કર્ણ. અરે જો તું છે ને એને પાસે કંઈ કહેતી નહીં હો. જે મને કીધું એ કીધું, એને કંઈ નહીં કહેતી, એને પાછું ખોટું લાગી જાય. એક તો બિચારો કેવો દિલનો સાફ છે અને કેવો એનો મળતાવડો સ્વભાવ છે, બધી રીતે સારો છે. જો ટાઈમે કામે વયો જાય, એના જે ધંધો નોકરી કરતો હોય એ ટાઈમે વયો જાય, પાછો આવે ટાઈમે, અને આવીને બધા હસી ખુશીને વાતો કરે. હવે તો આજુબાજુવાળા હોતે ને કહે છે કે ઓલો છોકરો તમારા ઘરે આવ્યો છે પણ બહુ સારો સ્વભાવ એનો બહુ સારો છે. એટલે આવું બધું તું ન વિચારાય અને આજે તારામાં મગજમાં જે ગંદકી ભરી છે ને એ કાઢ અને જરીક વર્તમાનમાં તું જીવ. તું મને કહેવા આવી છો ને કે વર્તમાનમાં જીવો, વર્તમાનમાં જીવો, પણ હું તો એમ કહું તું વર્તમાનમાં જીવ અને એની યારે જિંદગીની મોજ લે ને. પતી ગયું. અસ્તુ કરવું છે તો ખબર પડે. હવે મારે જ કંઈક કરવું પડશે એને ઘરની અરે બહાર કાંઈ નથી કરવું પાછી, તું કંઈ એને કહેતી નહીં હો. તમે કહો એમ મારે કરવાનું છે. હે, મારે જે કરવું હશે ને હું કરી જ લઈશ. દોસ્તાર છે, અશોકને પણ નહીં ગમે, દોસ્તી તોડાવશે આને. સાઈડ પ્લીઝ. હા કેમ નહીં. હું શું કહેતો હતો, મને શું ખબર શું કહેતા હતા? ઘરમાં કોઈ નથી? તમને કોઈ દેખાય છે? ના, કોઈ દેખાતું નથી એટલે તો એનો મતલબ કે ઘરમાં કોઈ નથી. એવું છે. હા, સાડી બહુ મસ્ત છે હો ખરેખર. તમારી હેરસ્ટાઈલ. ચા પીવી છે? ના, કેમ? વખાણ કર્યા ને એટલે પૂછ. કેવું નહીં, થોડાક વખાણ કરીએ એટલે બધી વસ્તુઓ પૂછવામાં આવે કે કંઈ જોઈએ છે, કંઈ આપું. એક ફોટો ખેંચી આપશો ખાલી, મારે એક મોકલાવવાનો છે, અર્જન્ટ છે. ખેંચી દીધો, થેન્ક યુ. એક હજી ફોટો લઈ લઈએ તો આપણે. ફોટો ખેંચવો છે? હા, જુઓ. એક્સક્યુઝ મી, મારો ફોટો શું કામ લ્યો છો? સેલ્ફી. શું કામ? યાદી માટે. તમને ખબર છે કે હું આ ઘરમાં કેટલો સમય રહીશ, કેટલો સમય નહીં. અને પછી છે ને કેવું છે ખબર, કે હું છે ને હરેક વસ્તુને યાદ રાખવા માંગતો હોઉં છું કે ક્યારે કોઈ યાદ ભૂલાય ન જાય. અમારી શેરીમાં 10 ગલુડિયા છે, ફોટા પાડી લેજો, યાદ રહેશે. ગલુડિયા સાથે રહેતો નથી ને, બાકી એના ફોટા પણ પાડી લઉં. આ ઘરના જે ગલુડિયા સાથે હું રહું છું ને એના ફોટા તો પાડવા જ પડે ને. એટલે તમે મારી ગણતરી શેમાં કરો છો? અંકલ છે ઈ મોટા ગલુડિયા, એનથી નાના આંટી થોડાક જાડું ને રબડું ગલુડિયું. અને રહી વાત તો મારો મિત્ર અશોક, એ થોડોક રખડું છે, રખડું ગલુડિયું. અને તમે એમના વાઈફ એટલે તમે તો એકદમ ભૂરું અને એકદમ મસ્ત લાગતા ક્યુટ ક્યુટ ગલુડિયું. અને તમે હડકાયું ગલુડિયું. જવા દો હવે. એક જ મિનિટ, ખાલી એક સેલ્ફી યાદી માટે. જુઓ તમે ના નહીં ફટાફટ કરો. ના નહીં પાડો પ્લીઝ. હા ને કાંઈ નહીં, આ તો છે બધા ઘરમાં બધાએ મને ફોટા પાડવા દીધા. તમે એક જ આવી રીતના વાત કરો છો મારી સાથે, મને જરાય નથી ગમતું આ વસ્તુ. પણ કાંઈ વાંધો નહીં, બધાનો પોતપોતાનો સ્વભાવ. ખાલી કમરે હાથ રાખો ને આમ એક સ્ટાઇલ સાથે, થોડુંક સારું લાગે. પાડવો છે? પ્લીઝ પાડવો છે? પ્લીઝ. વાહ, એક આપણે આવી રીતના ફોટો પાડી શકીએ આમ. પડી ગયો. સાબિત શું કરવા માંગો છો? તમે મને બહુ ગમો છો. શું ખરેખર છો? આ બધી છે ને કોઈને ખબર નહીં પડે, અશોકને પણ નહીં. શરમ આવે છે બોલતા? બિલકુલ. આવી વાહિયાત વાતો કરતા શરમ નથી આવતી? આપણે ગુસ્સો શું કામ કરો છો? મમ્મીજી બરાબર જ કહેતા હતા કે તમારા જેવા નીચ લોકોને ઘરમાં જગ્યા ના આપવી જોઈએ. I like you, baby. You know what? એક મિનિટ, ધક ધક દિલ ધક 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 આ ધક. તમારી ઓવર સ્માર્ટનેસ બહાર જઈને બતાવજો. હું કોઈની વાઈફ છું, કુંવારી છોકરી નથી કે તમારી વાતોમાં આવી જઈશ. શું થઈ ગયું? ભાભી જિંદા હે અભી. પતી ગયું લેક્ચર? તો હવે જવા દો. અરે મારી વાત તો સાંભળ. અરે હાથ છોડો મારો. અરે પણ મમ્મી, ઘરમાં કોઈ નથી. હા, અને કોઈને મતલબમાં તમે કઈ પણ નહીં શકો. હું કહીશ કે આપણે કોઈને વાત જ નથી કરવાની. હું તો કોઈને નહીં કરું, જો. તમે નહીં કરતા. તમે જે કરો છો ને એ ખોટું છે. પ્લીઝ, ફોટો પડી ગયો ને, હવે જવા દો. પહેલી નજરે ગમી ગયા હતા મને. સમજતા કેમ નથી? સમજુ તો છું. પરણેલી છોકરી છું,
લગ્ન થઈ ગયા છે, મારો પતિ છે મારા ઘરમાં. તો કાંઈ વાંધો નહીં, એ તમને છોડી દેશે તો હું રાખીશ ને. છો આ બધી વાતોનો કોઈ અર્થ નથી નીકળતો. તમે અશોકના ફ્રેન્ડ છો તો એના પૂરતો મતલબ રાખો, સમજ્યા? નહીં તો નહીં તો એટલે નહીં તો શું કરીશ? આ તો બહુ ખોટું કર્યું. મને કેમ એમ લાગે છે કે મારે તમારા ઘરની અંદર તરાડ પાડવી જોઈએ? આ ફોટા બતાવીને હું કહી શકું અશોકને, ભડકાવી શકું કે જો તારી પત્ની એકદમ કમર પર હાથ રાખીને મારી સાથે સેલ્ફી પાડે છે, હું એને પપ્પી કરું છું તો એ સ્માઇલ સાથે કહે છે કે રહેવા દે અત્યારે નહીં. હું તો ગમે તે કહી શકું અને મારી પાસે છે ફોટા. શું બોલો છો તમે? સાચું બોલું. જો આ બધું કરવાની કોઈ જરૂર નથી. તો શરમ જુઓ. આવી જોઈએ તમને. આ વાતની જાણ પણ તમે કોઈને કરતા નહીં. લાફો તો ખાઈ લીધો છે મેં, પણ ભૂલે ચૂકે જો ઘરમાં કોઈને કીધું અને મારા વિશે જો ભડકાવ્યા તો સમજી લેજો કે સમજ્યા ન સમજ્યા. બધાને કહીશ હું તમારા નામનો ઢોલ વગાડીશ અને પછી આંખે હું નહીં કોઈ જરૂર નથી. હા સમજી ગઈ તમારી વાત. સમજી ગયા ને. ને મહેરબાની કરીને બીજી વાર આવી હરકતો કરવાની જરૂર નથી. લાફો બહુ ક્યુટ હતો હો, ખરેખર મજા આવી મને. તમારો એ બાને હાથનો સ્પર્શ મારા ગાલ સાથે થયો અને મારા ગાલ છે ને થનગની ગયા. થનગન જઈ શકો હવે? જન જઈ શકો. આ ભાભી હું છું. બોલાતું નથી. પણ શું થયું? એટલે ડરી કેમ ગયા? ભૂતનું મૂવી જોયું તું? ભૂત જ જોયું હતું. હા? ક્યાં? ભૂતનું મૂવી જ જોયું હતું. કયું જોયું તું? મને પણ કહો ને. દામિની બેન, મગજ ખરાબ ન કરો. કામ હોય ને એ બોલો. કામ તો કઈ નહોતું, આ તો તમને અહીંયા બેઠેલા જોયા એટલે હું અહીંયા આવી. પણ શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? નહીં. તો બધું જાણવા માટે આટલા ક્યુરિયસ કેમ છો? કહ્યું ને કાંઈ નથી થયું. ભૂતનું મૂવી જોયું તો ડર લાગે છે મને. હા તો મને પણ કહો, હું એ જોઉં. અને ખબર જ છે કે આપણને ભૂતનું મૂવી જોઈએ તો ડર લાગે છે, તો ના જોવાય ને. હા, કોઈ સલાહ નહોતી આપીને હવે નહીં જો. પણ અત્યારે જે થઈ ગયું છે શું થઈ તમારા ગયું? મગજમાંથી જવા દો પહેલા. શું થઈ ગયું? નીચ, નાલાયક, નફટ. કોણ? મારો ભાઈ? તમારો ભાઈ ને તમારા ભાઈનો ફ્રેન્ડ આદિ? આદિત્ય. આદિત્ય નામ છે ને એનું. આદિ. હા પણ શું થયું? કેમ બિચારાને આવું મને કહો એ છો? માણસ આ ઘરમાં ગમતો નથી, સમજ્યા તમે? શું કામ? તમને ન ગમે એટલે બિચારાને ગાળો દેવાની? નો જ ગમે ને. સવારે ઉઠે ત્યારથી એની પાછળ સેવા કરતા ફરવાનું. જ્યારે હોય ત્યારે ચા પીવી છે, કોફી પીવી છે, નાસ્તો કરવો છે. ભૂખડ સાલો. જો તમારા ભાઈ સાથે વાત કરીને એને કહો કે આ ઘરમાંથી બહાર કાઢે ને તો મજા નહીં આવે હો. હું શું કામ કહું? હું કાંઈ નથી કહેવાની, મને તો કઈ વાંધો જ નથી. ભાભી તમે કામચોર તો છો જ હો. એમ? હા એટલે એમ? તમને હવે થોડા ઘણા કામ ચીંધી દીધા એમણે, તો એમાં કઈ બિચારાને આવું થોડી કહેવાનું હોય. એમણે બીજું બિચારો. બેનબા, વધારે ફ્રેન્ડલી થવાની કોઈ જરૂર નથી. તમારા ભાઈનો જસ્ટ ફ્રેન્ડ છે જે 2-4 દિવસમાં જતો રહેશે. ભાભી પાસે રહેવાનું છે આ ઘરમાં, ખબર છે ને? ભાભી પણ ટેમ્પરરી જ છે ને, એટલે કે હું ભાભીની પાસે ટેમ્પરરી છું કે નહીં? કાલ સવારે મારા લગ્ન થઈ જશે, હું પણ જતી રહીશ. સાચી વાત છે તમારી. ઠીક છે, તમારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી, હું કહી દઈશ. હું શું કહું છું, પણ કાંઈ કેવું શું કામ છે તમારે? જોવો ક્યાં નડે છે બિચારો. હવે થોડે ઘણા દિવસ અહીંયા રોકાય છે, થોડું ઘણું માગે છે ખાવાનું, તો એમાં કઈ થઈ ન જાય. હવે આપણો તો ધર્મ કહેવાય. મને એની હરકતો જ નથી ગમતી. શું કર્યું એને? હા, એટલે હરકતો એટલે એમ કે ચાનો કપ ગમે ત્યાં મૂકી દેવાનો, કોફીનો કપ ગમે ત્યાં મૂકી દેવાનો, કપડાં હોય ત્યાં ફેંકી દેવાના, ભીનો ટુવાલ બેડ પર. મને આ બધી વસ્તુઓથી ચીડ છે. આવી બધી હરકત તમારો ભાઈ કરે છે, એમાં નવીન શું જે છે? મારો પતિ છે એમ કહું છું. હા તો અમારો ફ્રેન્ડ છે. તમે બહુ ફ્રેન્ડશિપ નિભાવો છો આજકાલ. કેવું પડશે મમ્મીજીને અને પપ્પાજીને. ખમો તમે. જુઓ બહુ વધારે ન બોલો. આદિ મારો ફ્રેન્ડ છે, અમારા બંને વચ્ચે તો સારી ફ્રેન્ડશિપ. દૂર રહેજો એનાથી. એ માણસથી થોડા દૂર રહેજો. જલન થાય છે કે મારો એટલો સારો ફ્રેન્ડ છે. બેનબા, ડેલુલુમાંથી બહાર આવો. મારા લગ્ન થઈ ગયા છે. હું કોઈ કુંવા- ડેલામાંથી સાંભળો, મારા લગ્ન થઈ ગયા છે. મારો એક પતિ છે જે મારી પોતાની પર્સનલ પ્રોપર્ટીમાં આવે છે. તો મારે બીજા પુરુષોને ફ્રેન્ડ બનાવવાની કોઈ જરૂર નથી, સમજ્યા? આવે
હા તો હું ક્યાં કહું છું કે તમે એને ફ્રેન્ડ બનાવો, પણ મારી ફ્રેન્ડશિપ છે એમાં વચ્ચે શું કામ આવો છો? તમે છે ને કોઈને કાંઈ નહીં કહ્યું, ઓકે? મેં તો આમ પણ કોઈને કાંઈ નહોતું કીધું. હા તો તમે આવીને પૂછ્યું શું થયું શું થયું. સારું થયું ને આવીને પૂછ્યું, ખબર તો પડી કે લોકોના મનમાં કેટલા પાપ છે. બહુ પાપ છે લોકોના મનમાં. અત્યાર સુધી મને ખબર નહોતી પણ હવે ખબર પડી ગઈ છે. મને પણ ખબર પડી ગઈ કે તમારા મનમાં કેટલા પાપ છે. એટલે હા મારા મનમાં શું પાપ છે? તો તમને કામ કરવા નથી ગમતા એટલે બિચારાને બદનામ કરો છો કે ઈ આવો છે તેવો છે, એવું થોડી કરાય. સાચી વાત છે. થોડા બહુ દિવસ સારો માણસ છે, થોડા દિવસ રહેવા દો આ ઘરમાં, આપોઆપ સારું થઈ જશે બધું. જુઓ ભાભી, તમે છે ને વધારે વિચારી રહ્યા છો. ઓવર રિએક્ટ ના કરો. જે ચાલી રહ્યું છે ને બરાબર જ છે. અને એમ પણ એક ઘણી મદદ કરે છે મારી. કઈ વાતમાં? નહીં કઈ વાતમાં મદદ કરે છે? વાસણ કરાવવા લાગે છે? કપડાં ધોવા લાગે છે? આ બધું કેવું કે જરૂરી થોડી છે. નથી કેવું મારે તો. એટલે તમે કઈ છુપાવી રહ્યા છો? ના, હું શું કામ છુપાવું? કઈ વાંધો નહીં, જે કરતા હોય એ કરો, ફ્રેન્ડ બનાવો કે ગમે તે કરો, પણ મહેરબાની એના વખાણ હવે મારી સામે નહીં કરતા, સમજ્યા? તો તમે પણ બુરાઈ ના કરતા તો હું વખાણ નહીં કરું. ફટકાયા છો મને. લે બોલો, હવે કોઈ એક વ્યક્તિના લીધે અમે તમને ખરાબ લાગીએ છીએ, કાલે સવારે તો મારો ભાઈ તમને ખરાબ લાગશે. ભાભી, મમ્મીજીને બોલાવું? ના, હું જાઉં છું પણ કેમ છો? એકદમ મજામાં. લાગે છે ગાલ જોતા. ચા નાસ્તો તો ગોઠણ કરી દુખે? લીધો? ના ના, બધું બરાબર છે. ચા નાસ્તો કરી લીધો? હા, કેવો હતો? બહુ મસ્ત હો. ખરેખર તમારા ઘરની રસોઈ એટલે વાત જ જવા દો. આટલું છે ને સ્વાદિષ્ટ જમવાનું આજ સુધીમાં ક્યારેય મેં જમ્યું જ નથી. હોટલમાં પણ આવું ન મળે અને કોઈ પણ ઘરે આવી રસોઈ નહીં બનતી હોય. બોલો. તાજી બધી વસ્તુ હોય ને. બહુ મોંઘવારી છે હો. મોંઘવારી ને, આ મોંઘવારી તો વાત જ જવા દો. બહુ અને આ શહેરમાં રહેવું નહીં તો બહુ અઘરું હો. એ જ તો. સખત. અને એમાંય પાછું જો રોજનો એક વ્યક્તિનો ખર્ચો વધી જાય તો માણસ ક્યાં જાય? આ સવારની ચા નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, સાંજનો નાસ્તો, નાવા ધોવા માટે પાણી વપરાય, સૂવા માટે આ પંખા ને એસી વપરાય, અને પાછું એમાંય વધારે ચાર્જિંગ કરે તો પાછા એ ચાર્જિંગના પોઈન્ટ લાઇટ બિલ. લાઇટ બિલ, સાચી વાત છે. હું તો એમ જ કહું છું, તમે નિયમ બને નાખો ને ઘરમાં. બધાને છે ને 2 દિવસે નાવાનું અને જમવાનો નાસ્તો ને જે છે ને એ બધો કરકસર એ વાળો કરવાનો. બરાબર સમજ્યા તમે? એનાથી શું થાય કે આ તમારું શરીર છે ને સારું રહે. બરાબર હમણાં જે વજન વધ્યો છે ને એ ઘટી જાય. બરાબર, સરસ. પણ તમને લાગો જ બહુ સારા હો આમાં. ના ના, મને વખાણ કરે એ ગમે, પણ પછી ખોટા વખાણ ના ગમે. ખરેખર તમે જે આ 2 લટ રાખી છે ને, શું લાગે છે આંટી? આમ જો, આ વખાણ કરવા માટે તારા કાકા છે. એમને મેં કીધું, અને એ તો તમારા જે વખાણ કરે મારી પાસે, અરે જવાનીની વાત કરે ને તમારી, તો એ કહે કે ઓહો, બધી હિરોઈનો ટૂંકી પડતી જ ત્યાં. એમ? સરસ. બહુ સારા વખાણ કરે છે તારા કાકા મને. પણ હું શું કહું ખબર છે? શું? હમણાં અમારે ત્યાં કિસ્સો બન્યો નહીં? શું? કેવો કિસ્સો? સોસાયટીમાં આ એક જણને રાખ્યો તો ઘરમાં, ઓળખીતો હતો, સમજો. રાખ્યા પછી એના 6 મહિના સુધી ખવડાવ્યું પીવડાવ્યું મફતમાં, હાવ મફતમાં. અને ખાઈને પાડા જેવો થયો. અરે મફતનું ખાવું, મફતનું રહેવું, મફતનું સૂવું, કાંઈ કશું કામ કરવું જ નહીં, રૂપિયો નહીં દેવો. કેવા માણસો નહીં આવ? હાવ નફટ, નાક વગરના. આવ નાક વગરનો. કેવી રીતે કોડિયો ગળાની નીચે ઉતરે ખબર ન પડે. અરે મફતની આ તાહરીઓ ભરી ભરીને ચા પીવે, મફતનું થાળા ભરી ભરીને જમે, અને એવું બધું પચીએ જાય. હરામી માણસ હોય ને, હરામનું ખાવાની આદત પડી ગઈ હોય. બસ આંટી, બસ બસ. આ બધું કેમ મને એવું લાગે છે કે બધું ઉઠતા તીર સીધા જ મારી પાસે આવતા. કેમ? તને એવું શું કામ લાગે? એવું શું? તને ક્યાં 6 મહિના થયા? એ વાત પણ સાચી, પણ શું કે અહીંયા રહેવા આવ્યો જ ને તો. પણ એ હરામી માણસે જે કર્યું ને, બહુ ખોટું. એ જ ઘરમાં રહ્યો, એ જ ઘરના દરેક વ્યક્તિઓનું દિલ જીત્યું. પણ પેલા શાંતાબેન હતા ને, બહુ હોશિયાર હતા. એને ખબર પડી ગઈ હતી કે આ 1 નંબરનો ચીટરિયો છે. એને પકડ્યો અને એની બોચી પકડી અને જે બધાની વચ્ચે એને ઘા કર્યો ને, આહા. અને પછી જે એનું નાક કપાયું છે. નાકે કપાઈ ગયું? અરે સખત કપાયું. સોસાયટીની વચ્ચે ઢળીને લઈ ગયા.
શું છે કે મફતનું ખાવાની આદત પડી ગઈ ને હરામનું. હું શું કહેતો હતો કે આપણે એક લોજિંગ ફિક્સ કરી નાખીએ આંટી. તમારા હાથમાં 2 રૂપિયા આપીશ, પણ ઘરમાં મને કોઈ ઉપર વિશ્વાસ નથી. નથી અશોક પર વિશ્વાસ, નથી અંકલ પર વિશ્વાસ, કારણ કે એ લોકો પૈસા તમને આપે કે ન આપે. એટલે મેં નક્કી કર્યું છે કે 5000 રૂપિયા હું તમારા હાથમાં જ આપીશ. એટલે અશોક પર વિશ્વાસ નતો તો ભાઈબંધી કેવી રીતે થઈ? એમ વિશ્વાસ પૂરેપૂરો. પણ કેવું કે હું પૈસા આપું તો એ લઈ નહીં, ના, અને ના. પછી તમને એ કહી દે કે આદિત્ય પૈસા આપી દે તો તમને વિશ્વાસ આવે નહીં. એટલે મેં નક્કી કર્યું છે કે તમારા હાથમાં તેને 5000 રૂપિયા આપી જ દેવાના. તમે ઓનલાઈન લ્યો છો પૈસા તો ટ્રાન્સફર કરું. કાંઈ વાંધો નહીં. તમારા માટે કઈ લાવવું છે? મેકઅપ બેકઅપ, લિપસ્ટિક, ના ના કાંઈ નહીં. એ બધી વસ્તુ છોડો ને. સાડી? ના 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 સાડીની શું જરૂર હોય? સાડીની અમારા જેવાને શું જરૂર? ચણિયા ચોળી તો ગમતી જશે. ગરબા રમવા જાઉં ને ત્યારે પણ એ બધી વસ્તુ મારી પાસે છે અને તારે અપાવવાની જરૂર નથી. આ તો હું હરામી માણસોની વાત કરું છું, તારી વાત નથી કરતી. હરામી જેને આમ કહે ને કે ખાલી મફતનું ખાવાની આદત પડી, એ હરામી માણસો. શું કહીએ? બહાર બેસું, આ પંખો બંધ કરી દો. હા કરી દે. લાઇટ બિલ એમ પણ વધી જ જાય. હા બસ. બહાર બેસું. હા બેસો. હવા સરસ આવે છે કુદરતી. નખ વગરનો નકટો આટલું કહી દઉં થોય પાછો 5000 રૂપિયા લોજિંગ. જ્યાં હવે તારા 5000 ચબૂતરા જેવો. આજે અશોક આવે ને તો બધી વાત કરવી જ પડશે, પણ ડર તો એ વાતનો લાગે છે કે ઓલો આદિત્ય મને ધમકાવે છે, અને અશોકને મારી વાત માનવામાં ન આવી તો અશોક મને ન સમજ્યા તો હું શું કરીશ? મારે એમને કેવું? એકલી તું કોની યારે વાત કરશો? પેલા તો હાલતો તું મગજના દવાખાને હાલતો. શું મગજના દવાખાને હાલે? ચૂપ રે. હું ચૂસે તને? અને આમ ઓફિસે કામ કરતો હોય ત્યાંથી ડાયરેક્ટ તું આમ અચાનક બોલાવે. શું છે આ બધું? અશોક, હા તમારી સાથે એક વાત કરવી છે. બોલ, હું વાત કરવીશ? તાર પિયર જાવું નહીં તો બીજી તો કઈ વાત છે એવી? અશોક, હા, તમને કોઈ મારો ફોટો બતાવે તો તમે શું વિચારો? તારો ફોટો કોક મને શું કામ બતાવે? મારા ફોનમાં ઘણાય ફોટા છે. એમ નહીં, હા, કોઈ પુરુષ સાથે. આ કેવી વાત કરશો? તો છૂટા છેડા આપી દઉં. એટલે હવે આ બધું બહાર પડવા માંડ્યું છે એમ ને? લગ્ન પહેલા તને મેં બધી વાત કરી હતી ત્યારે તે મને કઈ વાત ન કરી ને અત્યારે હવે તું? ના હું તો બહુ ખુશ હતો કે મને કેવી સારી પત્ની મળી છે. એટલે જ ન કહેવાય કઈ. જો તમે સમજ્યા નહીં, હમ. હમણાં છે ને એક AI નું ફીચર આવ્યું છે, એટલે એમાં શું કરે લોકો છે ને કોઈ પણનો ફોટો બનાવી શકે, ખોટો ફોટો, કોઈ પણનો વિડીયો બનાવી શકે, ફોટો બનાવી શકે, એડિટ કરીને કોઈ પણને બ્લેકમેલ કરી શકે. હું એટલા માટે કહેતી હતી કે એવું કાંઈ થાય તો પ્લીઝ પહેલાં મને પૂછજો. અરે તું હું હવે ખોટી મને ઉપાધિ આપશો? હે, તું હું કામ ડરશો? અને જેમ તે હાસી નાવું કર્યું હોય એવી રીતે વાત કરશો મને? ના AI માં છે ને ખબર પડી જાય કે આ AI નો ફોટો છે. હું હવે તું અને હાસો હોય તો હાસો હોય એવું ખબર પડી જાય. સાચી વાત છે તમારી, પણ હાસુ બોલ, તારે ક્યાંય બીજી એય નથી બોલતી એનો મતલબ એવો નથી કે તમે ગમે તે બોલશો, સમજ્યા? જો હું તમને શું કહું છું ખબર છે, હા ઘરનું વાતાવરણ હમણાં બહુ ખરાબ થઈ ગયું છે. આ જ્યારથી તમારો મિત્ર આવ્યો ને ત્યારથી પ્લીઝ અશોક, હવે આપણે એને ઘરની બહાર કાઢી મૂકવો જોઈએ. બસ મારા મિત્ર વિશે છે ને હું અહીંયા સાંભળવા નથી આવ્યો હો. અને આ તમને બધાને થઈ શું ગયું છે હું તમને એમ કહું છું. આ પપ્પા તો જો એના વખાણ કરે છે, દામિની વખાણ કરે છે, અને બરોબર હવે સમજાણું મને. તું મમ્મીની વાતમાં આવી ગઈ એમ ને? કઈ વાતમાં? મમ્મીને ઈ અહીંયા આવ્યો છે ને ઈ નથી ગમતું. અને એટલે જ્યારે મને આવું પણ નથી ગમતું, ઘરમાં કોઈને નથી ગમતું. એનો મતલબ એમ છે કે વ્યક્તિ આપણા ઘરમાં રહેવાને લાયક નહીં હોય તો જ ન ગમતું હોય ને. તું એવું બોલવાની માણા બહુ વારો છે, સમજી? અને એ તો મહેમાન કહેવાય, એ ક્યાં અહીંયા આખો ભાવ રહેવાનો છે? હવે થોડોક સમય રહે પછી વયો જાહે. આવી રીતે એનું અપમાન કરો છો, તમને કાંઈ આમ વિચાર નથી આવતો? શું અપમાન કર્યું? તું એક વિચાર કર. શું? આ મારો ભાઈબંધ છે બરોબર, હવે તારી બેનપણી અહીંયા રોકવા આવી હોય અને એને બધા હેરાન કરે અને તને એવું સંભળાવે કે એને આ ઘરની બહાર કાઢો કાઢો, તો તું શું કર? હે, મારી બેનપણી આવે ને તો હું એના લખણ જોઈને બોલાવું ઘરે, સમજ્યા તમે? લખણ? કેમ? આમાં શું કાંઈ એવા લખણ દેખાઈશ તને? મારે કોઈ વાત નથી કરી.
આ બહેસનો કોઈ મતલબ નથી. ક્યારની તમને સમજાવી રહી છું કે એ માણસ આપણા ઘર માટે યોગ્ય નથી એટલે નથી. આ મમ્મીએ છે ને તમારા મગજમાં છે ને વેમ નાખી દીધો છે. અને આમ પણ એ ક્યાં મોટો બિઝનેસ કરે છે કે એને અહીંયા રહેવું પડે? કામ શું કરે છે આખો દિવસ? તો એ ઘરમાં ને ઘરમાં હોય છે. એનું બધું ઓનલાઈન ને એ બધું હાલતું હોય અને થોડોક સમય ઓનલાઈન કામ તો એ પોતાના ઘરેથી પણ કરી શકે ને. અહીંયા એ મતલબમાં આમ મજા કરવા જ આવ્યો છે કે અહીંયા આવીને આપણે ઘરે રોકાઈ શકે, બરોબર? એટલે તું છે ને આ વાતમાં મગજમારી ન કરીને તો વધારે સારું. બરાબર, મગજમારી અમારી જ દેખાય છે ને. કાંઈ વાંધો નહીં, રાખો આ ઘરમાં. અને કોઈ દિવસ કાંઈ નુકસાન થાય ને તો મને કહેવા નહીં આવતા. એટલે હવે તું રસોઈ બગાડવાની છે એમ ને? હે જો એ તો તમારી રસ્તો પર ને કપડા પર જ ઊભી રહી છે. ઘરમાં જુવાન દીકરી છે, વિચાર્યું છે ક્યારે? આ તારે નહોતું બોલવાનું, મમ્મીને બોલવાનું, પણ મમ્મીની વાત મેં ન માની એટલે હવે તું બોલશો. અને આ બધુંય મમ્મીનું જ કહેવાનું છે. અશોક, મને એ માણસનો સ્વભાવ નથી ગમતો. જો આ વસ્તુ હોતી મમ્મીની જ છે. બીજું ગમે એ બોલ ને એ મમ્મીનું જ તું બોલજે, મને વિશ્વાસ છે. હું તને પહેલાંય સમજાવી હતી ને અત્યારે સમજાવું છું કે આ મમ્મીની વાતું છે ને નહીં સાંભળવાની. માનું છું કે એ મારી માં છે, પણ મીરા તું એક વાત સમજ ને કે કોઈ મહેમાન ઘરે આવ્યો એનું અપમાન કરવી એ વાત સારી કહેવાય? હે સારું, તમને મજા આવે ને એમ કરો, પણ કોઈ દિવસ કાંઈ નુકસાન થાય તો મને કહેવા નહીં આવતા, સમજ્યા તમે? નહીં કહેવા આવું. હવે મમ્મીને મારે હજી વાત તો કરવી જ પડશે. જોયું? શું? મતલબમાં આપણે બંને કેટલાય સમયથી બહાર જઈએ છીએ, મૂવી જોવા જઈએ છીએ આહા. બહાર. તું કહે છે એટલે કેફેમાં પણ જઈએ છીએ, મજા આવે છે ને? મજા આવે છે. મજા જ આવી જોઈએ ને. જો ને બાકી હું માણસ તો સારો જ છું ને એમ. હા, માણસ તો સારા છો, પણ આ ખબર નહીં મારા ભાભીને શું થઈ ગયું છે. એ કઈ તમારું સારું નહોતા બોલતા. બોલો. કેમ, એને કઈ કહ્યું? ના, કઈ કીધું તો નથી, પણ એવું કહેતા હતા કે તમે એની પાસે બહુ કામ કરાવડાવો છો એટલે. ના, બિલકુલ નહીં. હું તો ઉલટાનો એમને કામમાં મદદ કરાવડાવું છું. હું તો ઘણીવાર કહું છું કે તમે હું ઘરે હોઉં તો અમુક વસ્તુઓ મને ચીંધી દેવાની. તમ તારે દામિની પાસે કામ નહીં કરાવવાનું પણ મારી પાસે કરાવવાનું. તમે તો છો જ ને, બહુ જ સારા છો. થેન્ક યુ. હું શું કહેતો હતો ખબર? શું? તને એવું નથી લાગતું કે આમ આપણે બંને થોડાક વધારે ક્લોઝ આવી ગયા હોય એવું? તો આગે બેસી જાવ ને. નહીં, એમ એમાં નહીં, એમ નહીં. આ એવી રીતના નહીં, પણ આમ તારું દિલ, મારું દિલ, આપણા બંનેનું દિલ એ આમ જરાક નજીક આવી ગયા હોય એમ. એ વાત તો છે. તમારો સ્વભાવ બહુ સારો છે ને એટલે, અને મને એમ તે સારા વ્યક્તિઓ બહુ જ ગમે. મને તો બહુ ગમે, હે? મને તો બહુ ગમે. આજે મને એમ થાય છે કે એક વાત કહી દઉં તને, તો ખોટું ન લગાડે તો. હા, બોલો. મારે તને કહેવું હતું કે તું બહુ હું બહુ સારી સારી મારા માટે તમારા માટે બનેલી. બનેલી. આઈ લવ યુ. શું કીધું? આઈ લવ યુ. શરમ આવે છે ને? એટલે મતલબ કેવી રીતે? આમ આઈ લવ યુ કઈ કઈ રીતે દીધું મને? મેં એટલા માટે કહ્યું કે આવી રીતે કઈ રીતે તમે કહી શકો તું મને મને? ગમે છે પહેલેથી. અને હા, તો ગમું છું એને મતલબ મને આઈ લવ યુ કહી દેવાનું? હા, તો કહી શકાય ને. જે વ્યક્તિ આપણને મતલબમાં ગમતું હોય એને આપણે કહી ન શકીએ કે હું તને પ્રેમ કરું છું, કે હું તને પસંદ કરું છું, આઈ લાઈક યુ, આઈ લવ યુ. હા, તો એમ કહી શકાય, પણ આવી રીતે કોણ કહે? તો કેવી રીતના કહું? આવી રીતના આઈ લવ યુ. શું? તું પણ? આઈ ઓલ્સો લવ યુ. ઓહ માય ગોડ, ખરેખર મને વિશ્વાસ જ હતો કે આવું જ થવાનું છે ને આ જ થઈને રહ્યું. આ બધું શું છે? તમે ને આ મચ્છર મચ્છર અહીંયા વાગ્યું હતું એને, અહીંયા વાગ્યું હતું. મચ્છર હતું. એટલે જો અંકલ, તમે કઈ ઊંધું સમજો એ પહેલા જ કહી દઉં કે ઊંધું સમજુ ને, તું જ ઊંધો છો. એવું કઈ નથી. તમે શું કઈ પણ બોલો છો? હા હા, અમે હજી વિચારતા હતા કે આ વાતની જાણ મતલબમાં અમે લોકો હજુ બધું મેં નજરે મેં જોઈ લીધું, કાને મેં સાંભળી લીધું, અને છતાંય કહેશો છું કે મારી સામે હારો થશો કે હજી આવું કાંઈ નથી, આવું કાંઈ નથી એમ. વ્હાઈટ શર્ટમાં મસ્ત લાગો છો ને ખાસ કરીને બોલપેન. વાહ, તમારા વાળ. વાહ, હેરસ્ટાઈલ તમારી. હા, તું છે ને બંધસ થાય, સમજ્યા? મેં તને છે ને આવી નહોતી ધારી, અને
તું છે ને આ બધી જે તારું પ્રલોભન બતાવીશો ને તું બધાના વખાણ કરવાની જે સ્ટાઇલ છે ને બંધ કરજે તું. આ બધું જો વાત તમારી સાચી છે એટલે બધું ઉડી રહ્યું છે. કુદરત પણ રાજી કેવા થયો ન છે. જતા કેવા ના જતા પહેલા અમે એકબીજાને કહી દઈએ ને પછી કેવા ના જતા એટલે પપ્પા. આ કેટલા સમયથી ચાલે છે આવું બધું? અમારા પીઠ પાછળ તું છરો ભોગતો તો. ના ના છરો નહીં, હું તો કઈ નથી કરતો એવું કઈ. તમે એવું સમજતા હોય તો મને શું ખબર સમજતો નથી, બધું છે સમજ્યા આ બધું. છે અને તો અત્યારે કયો છો આ બધું અમે તમને વાત કરવાના હતા. હું તમને બધી વાત જણાવું છું. આપણે શાંતિથી મને 5 મિનિટ આપો ખાલી, તમને હમણાં સમજાવી દઉં. ચાલો સાઈડમાં. તમે લોકો સમજી લો હું જાઉં. હા તું ચા તમ તારે ઉભા રહ્યો. મારા છે ને આ શેરીની વચ્ચે બધા સાંભળાય ને આખી શેરી એમ ભવાડા નથી કરવા સમજ્યા? ભવાડા આ ભવાડા જ કરો છો ને તમે બે. જો તમે પપ્પા, વાતને વધારી રહ્યા છો ને વાતને તમે વેગ છે ને ઊંધી દિશામાં આપી રહ્યા છો. તમે સમજો એવું તો કઈ કઈ જ જ નથી. હજી છે ને તમે બે મને ઉલ્લું રમાડો છો બે એમ. હું સમજાવું. અમે અહીંયા બેઠા હતા પણ અચાનક એને હાથમાં અહીંયા કંઈક થયું એટલે મેં હાથ એનો જોતો હતો. એવામાં તમે આવી ગયા. અમે બંને હસતા હસતા વાત કરતા હતા, બીજું કઈ નહીં. તમે કાંઈ શું નહોતું. સમજ્યા? વાહ. તારે છે ને આમ જો તારે છે ને આ નોકરી જ ન કરાય. હું તો એમ કહું છું તારે છે ને નોકરી ન કરાય. તું મુંબઈ વયો જા અને ત્યાં છે ને તું અભિનયમાં વયો જા. અભિનયમાં ત્યાં તું પિક્ચરમાં કામ કરવા માંડે ને તો તારો અભિનય કેટલો સરસ છે. આખી આમ વળાંક લઈ લે વાતને, આખી વળાંક લઈ લે તું વાતને કે અમે તો બીજા એકબીજા બેઠા હતા ને વાતો કરતા હતા ને એવું કઈ છે નહીં ને. બાકી હું છે ને હવે તારા નાટક નહીં સાંભળું અને તારા ભવાડા નહીં સાંભળું. મારા છે ને આ શેરીની વચ્ચે ભવાડા નથી કરવા. અત્યારે હાલો બે મારી ઘરે. અરે પણ મારી વાત તો સાંભળો. પપ્પા હવે આમને આમ બેસાડી આમને આમ બેસાડી જ રાખશો. ઊભા થઈ જાઓ. ખરેખર હં? કેમ સમજાવવા ને તમને એ અઘરું પણ સમજાવી તો- વિશ્વાસઘાત કર્યો ને આખા ઘરના સભ્યો બધાની આગળ વિશ્વાસઘાત કર્યો તે. શું અરે કર્યું? આ તો પારકો છે પણ તું તો અમારી પોતાની હતી ને. ઊંધું સમજી રહ્યા છે અંકલ ક્યારના અને અમને ત્યાંથી રસ્તામાંથી જ તે તું તો બોલતો જ નહીં. તારે વચ્ચે બોલવાની જરૂર જ નથી. તમને તો સફાઈ જ નહીં અપાય. ચપળ ગંજુ. તમે નહીં સમજી શકો. આમ જો તમે જ સમજુ માણસ છો. તમે મારી વાત સમજો અંકલ, કારણ કે બાકી કોઈ નહીં સમજી શકે. તારે ક્યાં બોલવાની જરૂર છે અમારા ઘરમાં વચ્ચે? હું બોલી રહ્યો છું કારણ કે વાત એવી છે કે તમે વાત સાંભળીને વધારે ગુસ્સો કરશો અને મારી વાતનો કોઈ વિશ્વાસ નહીં કરો, એટલા માટે મારે વાત કરવી પડે. અરે તું વિશ્વાસ કર્યા જેવો માણસ જ નથી. વિશ્વાસ તમને ત્યારે જ થશે જ્યારે સમજી લો કે જ્યારે પહેલી વાર આ ઘરમાં આવ્યો અત્યાર સુધી તમારી સાથે કેવું વર્તન કરતું. હું તમને ગમતો હતો, તમને હું ગમતો હતો. કોણે કીધું? આ કોઈને ગમે કે ના ગમે મને ગમો છો ને શું? યસ ધેટ્સ હા. ધ પોઈન્ટ. એટલે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. બહુ ખુશ રાખીશ તમારી દીકરીને અને મારી સાથે રહેશે તો તમે સમજી લો કે ક્યાં બુદ્ધિ લેવા ગઈ હતી બેટા? તને બીજું કોઈ ન મળ્યું? મમ્મી હું છે આ બધું? બધું ઊંધું થઈ રહ્યું છે અશોક. જો હું તને સમજાવું છું. તારે કાંઈ ચિંતા નથી કરવાની. અને મમ્મી તમે હું આના મગજમાં બધું નાખી દીધું છે. એને નથી નાખ્યો. આમાં છે ને તારી મમ્મી જે છે ને ઈ જ સાચી અને ઈ જ સમજદાર છે. આપણે બે છે ને હા ભોળા છવી. એ અહીંયા આવ્યો ને આજ આ નાલાયક જ્યારે આ ઘરમાં આવ્યો ને ત્યારે એને બધી મને સાચી વાત હોતન કરી કે આને ઘરમાંથી કાઢી મૂકો, આ અજાયણો છે, તમે છે ને હાવ ભોળા છો અને અશોક એવો છે, તમને કઈ ભાન છે કે નહીં. ઘણું મને ખીજાણી પણ હું એની વાતમાં મેં જરી કે વિશ્વાસ ન કર્યો. અને આમ જો તે કીધું તું ને એ બધી વાત સાચી છે. આની નજર ખરાબ નજર છે ને આપણી દામિની ઉપર હતી અને આપણી દામિની બોતડા જેવી કઈ ભાન જ નથી એને. હાવ એટલે હાવ છે ને ભાન વગરની છે, બુદ્ધિ નથી. એટલી બધી ભણાવી ગણાવી એટલે બધા લાડકોડ આપ્યા, દીકરી નહીં દીકરો માનીને ઉછેરી, છતાંય તને વિશ્વાસઘાત કર્યો, મા બાપનો વિશ્વાસઘાત કર્યો. હું કહેતી હતી ને પહેલે જ દિવસે કીધું તું કે આ તારો ભાઈબંધ આ ઘરમાં ન જોઈએ. ઘરમાં જવાન દીકરી છે, વહુ છે, પણ નહીં મારી વાત તો કોણ માને? પણ આણે કર્યું છે હું મને વાત કરશો? તારી બેન અને પ્રેમમાં પડી છે ને આ ગધેડાએ આને ફસાવી છે. એવું નથી અશોક, અમે લોકો બંને સાથે બહાર બેઠા હતા બાકડા પર, બરોબર? એના હાથમાં કઈ વાગ્યું એટલે મેં એનો હાથ છે. બીવાની જરૂર નથી. કહી દો ને કે આપણે બે એકબીજાને પ્રેમ કરી છે, લગ્ન કરવા માંગીએ છીએ. બરાબર છે દામિની બેનની વાત. એકદમ બરાબર છે. કહી દો ને. કહી દો કે તમે મારી છેડતી કરી હતી. એમાં પીવાનું શું હોય? છેડતી? કહી દો. હા પૂછો. કરી હતી કે નહોતી કરી? ના એમણે મારી સાથે મતલબમાં વધારે ભળતું હતું એટલે એ મને મારી પાસે ફોટો છે, મને કે ફોટો તમારા ફોનમાં પાડો. બતાવો ફોટો. ફોટો ફોટામાં તમારો. મારું ફેસ તો દેખાતો હશે ને? કેવા એક્સપ્રેશન છે મારા બતાવો.
જો તમે અત્યારે મારા ઉપર આવી રીતના આરોપ નાખો છો ને મને બહુ આઘાત લાગી રહ્યો છે કારણ કે હું આ બધું સમજીને જાણી નથી શકતો. જુઓ જોવે છે મને, જુઓ આ વસ્તુ મેં ખોટું કીધું કઈ? પણ તમે તો મને કીધું જ નહીં કે તમે ભાભી સાથે પણ ફોટો હવે પડાવ્યો. તમારા એમણે ઘરમાં મને એમ કીધું કે એમણે આખા ઘરના બધા સભ્યો સાથે ફોટા પડાવેલા છે યાદી માટે. આ મારી જબરદસ્તી સાથે એક ફોટો નથી પડાવ્યો. આ ફોટો જબરદસ્તી પડાવવામાં આવ્યો હતો મારી પાસે કે મને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતના નહીં કરો ને તો હું તમને ઘરમાંથી કાઢી મૂકીશ. એક મિનિટ, ચલો માની લીધું કે હું ખોટી છું, મેં જબરજસ્તી ફોટો પડાવ્યો તો એમણે તમને કેમ ન કીધું? મેં એટલા માટે ન કહ્યું કે તમારા બંને વચ્ચે સંબંધ ન બગડે દામિની. હું આ વાત કરવાનો હતો પણ આપણી વાત જ્યારે થાત ને ઘરમાં અને આપણા લગ્નની વાત થાત ત્યારે હું કહેત કે તારા ભાભી છે ને મારી સાથે બરાબર વર્તન પણ નહોતા. friend તો હું હતી ને તારી. તો મારી સાથે ફોટો પડાવવાનો હોય, ભાભી સાથે બાકીના કોઈ સાથે તે તો ફોટો ન પડાવે. તમારી સાથે પડાવે મમ્મી? ના પપ્પા અરે આ જ ખોટો છે, એક નંબરનો ખોટો માણસ છે સમજા. અને જો- કોકના દોસ્તારની બેન દીકરી ઉપર નજર નાખે તને ભાન નથી? અરે દોસ્તારની બેન છે ને આપણી બેન કહેવાય, તને તું એની પર ખરાબ નજર નાખશો. પપ્પા મારો હાથ પણ પકડ્યો હતો અને જ્યારે મેં વિરોધ કર્યો ને ત્યારે ચોખ્ખું એવું ના, કહ્યું અશોક. કે જો તમે આવી રીતે બધાને કહેશો ને કે મેં તમારો ફોટો પાડ્યો છે તો હું તમારી છેડતી વધારે કરીશ વધારે- અને પછી તમને કોઈ બચાવી નહીં શકે. વધારે બોલી રહ્યા છે ના અશોક, પાડતા મારા હતા. પર હાથ ઉપાડ્યા. હા તારા ઉપર હાથ ઉપાડ્યો. મારા મમ્મી મને ના પાડતા હતા કે એ મજાયણા છોકરાને આ ઘરમાં ન લવાય. પણ મને એમ હતું કે ભાઈબંધ છે તો આવું થોડું કરશે. પણ તે તો ભાઈબંધ અને ભાઈબંધીને તે લજવી. હવે છે ને વિશ્વાસ નામની કોઈ વસ્તુ નથી રહી. તારી જેવા દોસ્તાર ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે સમજા. દોસ્તની નામ ઉપર તું કલંક છો કલંક. ના ના હજુ બોલ. એને પ્રેમ કરે છે આ નીચ નાલાયક માણસ જે તારી ભાભી ઉપર દાનત બગાડે. આ લે આ તારો ભાઈબંધ જે તારી બાયડી ઉપર નજર બગાડે છે. હું બોલતી હતી ને ત્યારે તમને બધાને હું કડવી લાગતી હતી, તમને એમ લાગતું હતું કે હું ખોટી છું. હવે જોઈ લો નાલાયકના કાવતરા. એવું કઈ નથી. ભૂલ થઈ ગઈ મારાથી કે આના ઉપર વિશ્વાસ કર્યો. સારી સારી વાતો કરતો હતો ને તો મને થયું કે વ્યક્તિ પણ સારો હશે, ભાઈથી મને બચાવતો હતો, બહાર જવું હોય તો પણ સાથ આપતો હતો. આવા છે ને આવાના બે રૂપ હોય. આવા વ્યક્તિ હોય ને એના બે રૂપ હોય. દેખાડવાનું રૂપ અલગ હોય અને અંદર છે ને એના મનમાં તો કાચી જબરી હોય. જેવો બહાર ભોળો છે ને એવો અંદર શેતાન છે શેતાના. એ આપણને દેખાય નહીં. આપણને તો બસ સારી સારી વાતો કરી આપણને ભોળવા આવી દે અને આપણે એની વાતમાં આવી જાય ને એટલે આપણી વાતનો ફાયદો ઉઠાવે. અને એવું જ તમારા ઉપર ઈ કરતો હતો. તું અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા. અશોક મારી અને બીજી વાર છે ને તારો કોઈ પણ ભાઈબંધ હોય ને એમ ઘરે નહીં જાતો, સમજો? નકર ત્યાં બીજા હાસા ભાઈબંધ આવશે ને તો એ લોકો એને પગ નહીં મૂકવા દે. પણ આવું ન કરાય, જરીક વિચાર કરાય. અરે તું જે થાળીમાં ખાશો એમાં જ થૂકશો. હે કોને સલાહ આપે છે? હા આ હરામીને? હા જેને તું ઘરમાં લઈને આવ્યો વિશ્વાસે મને કહેતો હતો ને મમ્મી સારું વર્તન કરજો, સારી રીતે રાખજો, તમારા દીકરા જેવો જ છે. અરે આ છે ને ઘર ખોદ્યો કહેવાય. જેના ઘરમાં ખાય ને ત્યાં જ ખોદે, સમજો? નીકળ. તો પારકો છે પણ આ તો આપણી દીકરી છે ને એને ભાન ન પડે ને એને હોતો ને વિશ્વાસ કર્યો આની ઉપર. ભોળવાઈ જાય. તમે નહોતા ભોળવાઈ ગયા, એની વાતમાં નહોતા આવી ગયા તો આ તો બાળક છે. કઈ નહીં, ચલો થપ્પો થઈ ગયો છે તો હું રજા લઉં. નીકળ ને અહીંથી નીકળ ને. હવે પછી છે ને આવી કોઈ વ્યક્તિને ઘરમાં ન લાવતા. અને તું પ્રેમના નામના ધતિંગ જા અંદર જા, નીકળ. વહેલી તકે આના લગ્ન નક્કી કરો એટલે થાય અહીંયાથી રવાના.